15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસર નગરમાં જાહેર માર્ગોના દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરાઈ. જંબુસર પાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું. જંબુસર નગરમાં જાહેર માર્ગોના અનધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર કેબિનો તેમજ અન્ય દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી જંબુસર નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી પંકજ નાયકના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. જાહેર માર્ગો પર દબાણ હોવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. વારંવાર સૂચનાઓ આપવા છતાં દબાણ દૂર કરવામાં ન આવતા અંતે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવી કાર્યવાહી કરવી પડી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજરોજ જંબુસર પશુ દવાખાના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વચ્ચેમાં અમે અગાઉ દિવાળી પહેલાં આવેલા આ વિસ્તારમાં, તે વખતે તમે જ લોકોએ અને મીડિયા અને બધા ગામ આગેવાનોએ અમને બાહેંધરી આપેલી કે અમે એમ કે સ્વેચ્છાએ દબાણ હટાવી લઈશું, પરંતુ એ દિવાળીને ગયે ખાસો સમય થયો અને દિવાળીના તહેવારના હિસાબે અમે દબાણ દૂર કરવા માટેની કોઈ આપેલી, પણ આજથી હવે અમે જંબુસર નગર વિસ્તારમાં જે સરકારી જમીન પર જે દબાણો છે દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરીએ છીએ. જંબુસર નગરના કયા કયા વિસ્તારોમાં દબાણ દૂર કરવાના છે? જંબુસરમાં જે મેઇન રોડ પરના જે છે લોકોને ટ્રાફિકની સમસ્યા છે એ વિસ્તારો પહેલાં અમે કવર કરવાના છે. જંબુસર નગરમાં સાહેબ જાહેર માર્ગો પર જે પાર્કિંગ કરીને જતા રહે છે એમના માટે કોઈક વહીવટદારને આપણે જાણ કરેલી છે? ટ્રાફિકની સમસ્યા જે છે અને અત્યારે જંબુસરમાં જે રસ્તાઓના કામો ચાલી રહ્યા એના લીધે ટ્રાફિકનો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે. એના માટે આપણે પહેલાં તો છે રોડની આજુબાજુના દબાણો લઈશું, પછી બીજા અમે સરકારી જમીનો પર જે ગેરકાયદે દબાણો થયેલા છે એ વસ્તુ અમે લેવાના છે.